બાર બીજના ધણીની જય. ભજન છે એનું આપણે એક કડીનો કાલે ઉલ્લેખ કર્યો. આજે બીજી કડી લઈએ. ભજન છે વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી, બાર બીજના ધણીને સમરું અને નકળંગ નેજા ધારી. આ ભજનની એક કડીનું આપણે કાલ કીધું. આજે બીજી કડી લઈએ. રાણી તારા દેવીના સતને રાખવા, માડી થયા મોરારી રે, માલદે રૂપાના હેરણા હેરા, આરાધે મોજડી ઉતારી રે. તો હવે તો પહેલાં તો આપણે જાણવું જોઈએ કે રાણી તારા દેવી કોણ હતી અને રૂપાદે માલદે કોણ હતા. આમાં બેનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં સુધી આપણે આ આજે કીધા છે ન જાણીએ ત્યાં સુધી ભજનનો સાર આપને ન સમજાય. તો કે રાણી તારાદેવીનું પહેલાં આપણે જોઈએ તો રાણી તારાદેવી કોણ હતા? તો કે જે રાણી તારાદેવી છે એ રાજા હરિશ્ચંદ્રની પત્ની હતી. અને આગળ જે રાણી તારાદેવી છે ઇન્દ્રની અપસરા હતી. એમાં બન્યું એવું કે ઇન્દ્ર રાણી અપસરા ઉપર ખુશ થઈ ગયા અને કીધું કે માગો. કારણ કે બે અપસરા હતી અને એટલા બધા ઇન્દ્રને ખુશ કરી દીધા નાશગાનથી. ઇન્દ્ર ખુશ થઈ ગયા, તો માગો એ તમને આપું એમ બેયને. એટલે તે તારાદેવી હતી એણે માગ્યું કે મને મૃત્યુલોકની અંદર અમુક સમય સુધી જવા દો કે મારે જાણવું છે, મને મૃત્યુલોક જવાની ઈચ્છા થઈ છે અને ત્યાંનું જે કાંઈ છે મારે જાણવું છે. એટલા માટે અમુક સમય મને આપો, મૃત્યુલોક જવા માટે રજા આપો. એટલે ઇન્દ્રએ કીધું તથાસ્તુ. હવે એના ભેગી જે બીજી અપસરા હતી એને એમ થયું કે આ મૃત્યુલોકની અંદર જઈને કંઈક મજા માણે એના કરતાં હું માગી લઉં. એ કંઈક ખાવા હાટું સારું સારું ખાવા હાટું કહેતી છે, હાલને હું એના ભેગી ન્યા જ જાઉં. એટલે ઇન્દ્રને આણે એમ કીધું કે મને આણે આપ્યું એ જ વરદાન આપો, મારે મૃત્યુલોકમાં જવું છે, કાંઈક જાણવું છે, શેર કરવી છે. ઇન્દ્રએ કીધું તથાસ્તુ. બે એવા મૃત્યુલોકમાં બે અપસરાઓ. ત્યારે જે તારાદેવી છે એ ભક્તિશાળી હતા. એટલે ધર્મના જે સ્થાનો હતા એમાં બધે મીંડા ફરવા. અને એમાં એ કંઈક સાંભળી ગયા કોક પાસેથી એકાદશીના વ્રતનું. એટલે કે તો મારે એકાદશીનું વ્રત કરવું. એટલે જે તારાદેવી છે એ એકાદશીનું વ્રત કરવા માટે કહે છે. અને બીજી અપસરાને કંઈક તમે હવે ફળ ફૂલ લઈ આવો, તમારે નો એકાદશી કરવી તો કાંઈ નહીં, પણ મારે એકાદશીનું વ્રત કરવું છે. એ એકાદશીના વ્રત હાટું બીજી છે એ ફળ ફૂલ લેવા જાય, પણ એમાં એને તો ખાવાનો જ મોહ હતો, એ હાટું જ આવ્યા હતા. એટલે જ્યારે ખાવાનો મોહ હતો ને એ હાટું આવ્યા, એમાં બન્યું એવું કે એ જે મચ્છી અને એવું બનતું હતું એની સુગંધ જોઈને પ્રભાવિત થયા ને ખાઈ લીધું. ભ્રષ્ટ થયા. આ અપસરા પાસે આવ્યા એટલે આ અપસરાને ખબર પડી કે આને આ ભ્રષ્ટ આહાર લીધો. એટલે આ અપસરાએ એને હરાપ આપી દીધો કે તમે ચીપકલી થઈ જાઓ, ગરોળી બની જાઓ. હવે ગરોળી થઈ ગઈ. પછી બીના એવી બની ત્યારે કે સંતોષે એક હવન કરતા હતા. અને જે હવન કરતા હતા, જે મેન સંત હતા, એને એક શિષ્યને એના આશ્રમમાંથી બહાર કાઢી મેલ્યો હતો કે ભાઈ તું અમારા આશ્રમમાં હોય જા, તને અમારે કાંઈ જ્ઞાન દેવું નથી, કોઈ વિદ્યા શીખવાડવી નથી. એટલે એ ઓલા શિષ્યને ખીજ હતી. એટલે હવન થતું હતું એમાં ખીર રંધાતી હતી, એમાં હરપ મારી નાખી ગયો. આ ચીપકલી જોવે કે એટલા બધા સંતો છે એ ખાહે અને બધાને તકલીફો થાય ને મૃત્યુ પામે, એના કરતાં હું હવે કાંઈક કરું. હતી તો ઇન્દ્રની અપસરા, હરપને કારણે ચીપકલી થઈ ગઈ હતી. હવે એ જ્યારે ઓલા હવનની અંદર હોમ કરવા માટે છેલ્લે ખીરને લાવે ત્યારે આ ધોળી ઝાડ ઉપર સડીને ઠેકડો મારીને ખીરમાં પડી જાય. એટલે સાધુએ એમ કીધું કાંઈ વાંધો નહીં, આ ખીર છે એ એને હવનમાં નખાય નહીં, હવે તમે એને કોઈ બી જગ્યાએ દાટી દો એટલે બીજા જીવે કોઈ હેરાન ન થાય, ઝેરી બની ગઈ છે. એટલે શિષ્યો ખોદીને ખાડો ગારીને દાટવા જતા હતા કે અંદરથી હરપ નીકળો. એ આવીને એના ગુરુને વાત કરીને એના ગુરુએ ધ્યાનમાં જોયું કે તો જે એને કાઢી મેળ્યો તો એ શિષ્ય હરપ નાખ્યો એવું ચિત્રને દેખાણું. અને પછી તો કોપાયમાન થયા અને કીધું કે જ્યાં આ જે ગરોળી છે એને આપને બચાવ્યા છે, તો આનો ઉદ્ધાર આપણે કરવો જોઈએ. પછી જે છેલ્લું બીડું હોયમું એ ચીપકલીના નામનું સાધુ હેમું કે આનું જે કાંઈ ફળ મળે આ ચીપકલીને મળજો. હવે શરાપમાંથી મુક્ત થયું. બીજો એનો જન્મ થયો એ રાજાની ત્યાં થયો. પણ રાજાની ત્યાં થયો એટલે જે જોશી જોહ આવે એટલે એણે એમ કીધું
કે ભાઈ આ છોકરીને તમે તમારા રાજમાંથી બહાર કાઢી મેલો, નકર તમારા રાજ ખતમ થઈ જાય. એટલે એ રાજાએ કુંડલીની અંદર છોકરીને ભરી અને રાણી સિક્કા નાખીને તણવી દીધી. એ કોઈ ગરીબ માણસના હાથમાં આવીને એને મોટી થઈ. અને જે આ તારાદેવી છે એનોય જન્મ રાજાની જ થયો, અને એને એ જ રાજાની જન્મ થયો. અને એ જે રાજા છે, એક છોકરીને તો તણવી દીધી, આ એક છોકરી છે એ રાજા હરિચંદ્રની ત્યાં પરણાવી, એ આ તારામતી પહોંચી. હવે આ છોકરી તણવીને જે મોટી કરી હતી, જે ગરીબ માણસ ત્યાં હતી, એની હાહુ છે એ હરિચંદ્ર રાજાની ત્યાં કામ કરવા જાય. હવે ત્યાં કામ કરવા જાય અને એની ત્યાં જે એના છોકરાની ઘરવાળી છે એ આજે તણવી દીધી હતી, એ છોકરી આના છોકરાની વહુ થઈ. હવે આ જે કામ કરવા જતા એ બીમાર પડ્યા, એટલે જેના છોકરાની વહુ છે એ અહીંયા હરિચંદ્ર રાજાના કામે જવા માંડી. એટલે આ તારામતી છે એ અને જે એની બેન હતી આ તણવી દીધી હતી એ છે એ ત્યાં એની કામે જાય. એટલે બેનું હામી ભેગ્યું છે ને, એટલે એકાબીજાને યાદ આવ્યું કે આપણે ઇન્દ્રની અપસરા છીએ અને મેં તને ચીપકલીનો શ્રાપ આપ્યો હતો, ઇન્દ્રએ આપણે બેને શેર કરવા અહીંયા મૃત્યુલોકમાં મોકલા છે અને તારી આવી દશા કેમ. એટલે ત્યારે એને સમજાયું કે ત્યાં એકાદશીનું વ્રતની આવું કર્યું હતું એટલે તારા આ જન્મ લેવો પડ્યો. મારે હું રાજાની રાણી થઈશું અને તું છો આ ગરીબ ઘરની અંદર છો, એટલી દુઃખી છે. એટલે હવે તું એકાદશીનું વ્રત કર એટલે તારે મારી ઘોડે બધું કમ્પ્લીટ થઈ જાય. આ વાત. અને એકાદશીનું વ્રત કરવાનું જ્યારે એને કીધું એટલે આણે એકાદશીના વ્રતની તૈયારી કરીને બ્રાહ્મણોને બોલાવ્યા, પણ કોઈ બ્રાહ્મણ પહેલાં શું છે કે ઊંચ નીચનો ભેદભાવ બહુ હતો. એ કે નહીં, તમારી ત્યાં અમે ન આવી પૂજા કરાવવા. કોઈ બ્રાહ્મણ મંડાણા નહીં. ત્યારે એક બ્રાહ્મણ મંડાણો. ત્યારે આણે કીધું કે ભાઈ તમને કીધું કોણે? ઓલો બ્રાહ્મણ કહે એકાદશીના વ્રતનું. તો કે મને તારામતી જે દેવી આ રાણી છે એણે કીધું. તો કે તું ક્યાં રાણી ક્યાં? તને રાણી ક્યાંથી કહે એમ? એ કે ભાઈ અમે અહીંયા કામ કરવા જઈએ છીએ ને એટલે અમને મને વાત કરી. કે તો શક્ય જ નથી ને, ઓલા માને કોઈ કે આને રાણીએ વાત કરી હોય? એ કે હવે તો રાણી તારી અહીંયા આવે ને તો જ આ તને પૂજા કરાવો. હવે એમાં રાખો રાજાને કહો કે કાન ભમરણી કરી દીધી કે રાણી છે એ તમારી આ જે નીચી જ્ઞાતિ છે એની ત્યાં જવાની છે અને ત્યાં માતાજીનો પાઠ માંડવાના છે, ત્યાં કાંઈક વ્રતનું કંઈક છે એટલે ત્યાં જવાના છે. એટલે રાજા હરિચંદ્ર રાજાએ કીધું કે રાણીએ મને જે કીધું મેં કરી દીધું. અહીંયા મોટો મંદિર બનાવી દીધું છે માતાજીનું, અને ત્યાં કઈ રીતે જઈ શકે રાણી? રાજના અમુક નિયમ હોય ને. એટલે રાજાએ ક્રોધમાન તે સમયે રાજાએ જે ફૂલ છે કે ફૂલ વગરની પૂજા થવાની નથી, એ ફૂલડા જ બંધ કરી દો. એટલે રાજાએ ફૂલ ઉપર પ્રતિબંધ મેળ્યો હતો. ત્યારે માળી થયા હતા મોરારી રે, અને માળી બની અને ફૂલડા લઈ અને ત્યારે મોરારીએ પુગાડ્યા હતા. કૃષ્ણ ભગવાન જે વિષ્ણુ ભગવાન એની વાત કરે છે. અને પછી તો જે આ તારાદેવી છે એના વચન આપ્યું હતું હું આવે અને માતાજીનું અહીંયા કાર્ય હતું. એટલે એ મહેલમાં રાજા હોઈ ગયા તે પછી મહેલ આમ ટપી અને આડેધડથી આવ્યા હતા અને રાજા એની પાછળ આવ્યા હતા. એ બધી બીના છે અને આ બધી આપણે વાતો કરવા જઈએ તો પૂરી ન થાય એટલા માટે. પણ ત્યારે એને ફૂલડા બધાએ પ્રતિબંધ મેળ્યો હતો કે ફૂલ કોઈએ કાંઈ વેચવાની અને કોઈને દેવાની. ત્યારે માળી થયા હતા મોરારી રે, ત્યારે વિષ્ણુ ભગવાનના ફૂલ પુગાડવા આવ્યા હતા, માળી બની. આમ એ કહીશે. હવે આખો વિડીયો હમાય નહીં એટલે આપણે બીજું જે છે એ તમને બીજા વિડીયો ભાગમાં કહી. જય માતાજી. બોલો નકળંગ નેજાધારીની જય.